દેત્રોડ તાલુકાના રામપુરા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી 79,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો। ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા પ્રાપ્ત ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ઝડપી ફરિયાદ નોંધી કાર્યવાહી કરી। અમદાવાદ ગ્રામ્યના દેત્રોડ તાલુકાના રામપુરા બંગોડા ગામેથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડી જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ 89,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, અમદાવાદ રેન્જ તથા જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટનાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા એસઓજી ટીમને સૂચના આપેલ હોય, જે અનુસંધાને એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમના એએસઆઈ તેજદીપસિંહ, વિરમદેવસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ રામાભાઈ નાઓએ સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ જે ચોક્કસ આધારભૂત માહિતીને આધારે દેત્રોડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ રામપુરા ગામે બસ સ્ટેન્ડ પાસે ભાડાની દુકાન રાખીને દિનેશ સારજીભાઈ ઠાકોર, રહેઠાણ રામપુરા, તાલુકા દેત્રોડ, જિલ્લા અમદાવાદ નાઓ ગુજરાત સરકારના મેડિકલ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટિસ કરતા હોય અને ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપતા હોય, જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળીને કુલ 89,780 રૂપિયાનો મુદ્દામાલ ઝડપીને એસઓજીની ટીમે બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી। એસઓજીની ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટિયા તથા એસઆઈ તેજદીપસિંહ, યોગરાજસિંહ, ગણેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ નાઓ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। સ્ટોરી મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ।